पिघला दे जंजीरें, बना उनकी शमशीरें, कर हर मैदान फतेह बंदिया, कर हर मैदान फतेह। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। इन गर्दिशों के बादलों पे चढ़ के, वक्त का गिरेबा पकड़ के, पूछना है जीत का पता, जीत का पता। इन मुट्ठियों में चांद तारे भर के, आसमां की हद से गुजर के, हो जा तू भीड़ से जुदा, भीड़ से जुदा, भीड़ से जुदा। कहने को सर्रा है तू, लोहे का छर्रा है तू, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। तेरी कोशिशें ही कामयाब होंगी, जब तेरी ये जिद आग होगी, फूंक देंगी ना उम्मीदियां, ना उम्मीदियां। तेरे पीछे पीछे रास्ते ये चल के, बाहों के निशानों में ढल के, ढूंढ लेंगे अपना आशियां, अपना आशियां, अपना आशियां। लम्हों से आंख मिला के, रख दे जी जान लड़ा के, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह।
આજની વાર્તા રૂપે રોજ સવારે લાખો લોકો મોબાઈલ પર વોટ્સઅપના માધ્યમે ટૂંકી, રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ પીરસી અને દેશ પરદેશમાં ગુજરાતીઓમાં આગવી ઓળખ ઊભી કરનાર એવા શ્રી શૈલેષભાઈ સકપરિયા ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારી છે. હાલ લોકલ ફંડ ઓડિટ વિભાગના વિભાગીય નાયબ નિરીક્ષક તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની જવાબદારી વહન કરે છે. સૌરાષ્ટ્રના મોવૈયા જેવા નાના ગામમાં સામાન્ય પરિવારમાં જન્મ લેનારા એવા શૈલેષભાઈ સકપરિયાએ કુટુંબને મદદરૂપ થવા અભ્યાસ સાથે ખેતમજૂરી, ઓફિસ બોય તરીકેની કામગીરી પણ કરી છે. હીરા પણ ઘસ્યા, સાથે જાતને પણ ઘસી અને ઉજળી બનાવી, જેથી તેઓ આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર બની શક્યા છે. નબળી આર્થિક પરિસ્થિતિ પણ તેમના અભ્યાસમાં અડચણ બની શકી નહીં અને બીકોમની પદવી તેમણે ગોલ્ડ મેડલ સાથે મેળવી અને એમકોમ બાદ તેઓ જીપીએસસીની પરીક્ષા દ્વારા અધિકારી માટે લેવાયેલ ક્લાસ 1ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 3જા ક્રમે આવ્યા. તેમની બોધકથાઓ કહેવાની રીત એટલી તો સરળ અને રસપ્રદ છે કે કેટલાક સાક્ષરો તેમને વાર્તાના પર્યાય તરીકે ઓળખાવે છે. તો આજે આપણે પર શ્રી સકપરિયા સરની સાથે અવનવી વાતો સાંભળીએ અને આપણા જીવનને તેમાંથી પ્રેરણા લઈ અને આપણા જીવનને ઉજ્જવળ કરીએ. તો હું જોરદાર તાળીઓ સાથે સકપરિયા સરનું સ્વાગત કરું છું. જોરદાર તાળીઓ સાથે આપણે તેમને વધાવીએ. ઓમ સ્કૂલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના અને સાથે સાથે વાલીઓ સાથે સંવાદ કરવા માટેના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ શાળાના સંચાલક શ્રી અમૃત સર, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, અન્ય શાળાના સંચાલકો, આપ સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ, પહેલી વાત તો એ કે અહીંથી થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું કે હવે શૈલેષભાઈ વાતો કરશે અને બધા શાંતિથી આ વાતો સાંભળે. પણ મારી વાતની શરૂઆત કરતા પહેલા આપને એટલું જ કહેવું છે કે મારી વાતોમાં કે મારા પ્રવચનમાં ક્યારેય કોઈ નિયમો નથી હોતા. એટલે સાંભળવા માટે બેસી રહેવું જરૂરી નથી. તમારે કોઈ અગત્યનું કામ હોય, કોઈને મળવાનું હોય, ક્યાંય બહાર જમવા જવાનું હોય તો ગમે ત્યારે મારા પ્રવચનમાંથી ઊભા થઈને જવાની તમને છૂટ છે. પણ હું તમને એક ખાતરી આપું છું કે અહીંથી જ્યાં સુધી બોલીશ ત્યાં સુધી તમને કોઈને કોઈ પ્રકારનો કંટાળો નહીં આવવા દઉં. અને આજે અહીંથી કંઈક એવી વાત લઈને જશું, એવા વિચાર લઈને જશું કે જે વાત અને વિચાર આપને આપના સંતાનના કારકિર્દી ઘડતરમાં, એના ભવિષ્ય ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા બેય બેઠા છે અને પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ બધા નાના નાના છે એટલે વાલીઓ તો સમજશે, એની તો શાંતિ હશે, પણ વિદ્યાર્થીઓ શાંતિથી નહીં બેસી શકે. એ બોલશે, વાતો કરશે. માતા પિતા તરીકે એને જરા શાંત રાખવા માટેનો પ્રયત્ન કરજો અને તમારા પ્રયત્ન પછી પણ જો શાંત ના રહે તો કોઈ વાંધો નહીં, એ અવાજોની વચ્ચે પણ આપણે વાત કરતા રહીશું. મારી વાતની શરૂઆત એક નાની એવી ઘટના સાથે, એક નાના એવા પ્રસંગ સાથે કરું. જેવી રીતે હું અહીંયા ઓમ સ્કૂલની અંદર પ્રવચન કરવા માટે, બોલવા માટે, વાલીઓ સાથે વાતો કરવા માટે આવ્યો છું, એવી જ રીતે પોરબંદરમાં એક વક્તાનું પ્રવચન હતું અને વક્તાને એવું કહેવામાં આવ્યું કે તમારે જે વિષય પર અહીંયા ઉપસ્થિત લોકોને વાતો કરવી હોય એ વિષય પર વાતો કરવાની તમને છૂટ છે. એટલે પેલા વક્તાએ નક્કી કર્યું
કે મારે પોરબંદરમાં પ્રવચન આપવું છે અને પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે, તો હું ગાંધીજીના જીવન પર વાતો કરું, લોકોને ગાંધીજીના જીવન પર સરસ મજાના વિચારો વહેંચું. એમણે પોતે પ્રવચન કેવી રીતે કરશે એનો આખો મનમાં એક નકશો તૈયાર કર્યો. એણે એવું નક્કી કર્યું કે જ્યારે મારું નામ બોલાય હું સ્ટેજ પર જઈશ અને સ્ટેજ પર જઈને સામે ઓડિયન્સમાં જેટલા લોકો બેઠા હશે એમાંથી કોઈ એક વ્યક્તિને ઊભી કરીશ. એને ઊભી કરી એને એક એવો સવાલ પૂછીશ કે જે સવાલનો જવાબ ગાંધીજી આવતો હોય. હું એને સવાલ પૂછીશ એટલે એ વ્યક્તિ સામે જવાબમાં ગાંધીજી બોલશે. હું એને શાબાશી આપીશ, નીચે બેસાડીશ અને પછી કહીશ કે એ જ ગાંધીજી પર મારે વાતો કરવી છે. આટલું પ્લાનિંગ કરીને, આયોજન કરીને એ વક્તા પ્રવચન કરવા માટે મંચ પર આવ્યા. એમણે નક્કી કરેલું એ પ્રમાણે સામે જેટલા લોકો બેઠા હતા એમાંથી એણે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ વિદ્યાર્થીને ઊભો કરીને એવું કહ્યું કે બેટા, હું તને એક સવાલ પૂછું છું, તું મને એ સવાલનો જવાબ આપજે. પછી આ વક્તાએ પૂછ્યું, બેટા તારા ગામમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને ખબર હતી છોકરો હમણાં બોલશે ગાંધીજી, અને હું એને અભિનંદન આપી નીચે બેસાડીશ અને પછી હું કહીશ કે એ જ ગાંધીજી પર મારે વાતો કરવી છે, એમ કરીને મારું પ્રવચન શરૂ કરીશ. પણ પેલો છોકરો એમણે આ વક્તાને જવાબ આપ્યો કે સાહેબ મારા ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. એટલે વક્તાને વિચાર આવ્યો કે આટલો સહેલો સવાલ અને આ જવાબ કેમ નથી આપતો. એમને વિચાર આવ્યો વક્તાને પાછો બીજો કે કદાચ આ છોકરો પોરબંદરનો ન હોય, આજુબાજુના ગામડામાંથી ભણવા માટે પોરબંદર આવ્યો હોય. હું એને એવું પૂછું છું કે તારા ગામમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? હવે બિચારો રહેતો હોય બાજુના ગામડામાં, તો પછી એ ક્યાંથી જવાબ આપે? એટલે વક્તાએ થોડી સ્પષ્ટતા કરી. એણે એવું કહ્યું, બેટા તારું ગામ એટલે હું પોરબંદરની વાત કરું છું, બેટા મને એ જવાબ આપ કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? પેલો છોકરો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. વક્તાને થયું કે આ જવાબ કેમ નથી આપતો, જ્યાં સુધી આ જવાબ આપે નહીં મારું પ્રવચન આગળ ચાલે નહીં. એટલે વક્તાએ એ બાળકને એવું કહ્યું, જો બેટા તું જવાબ આપી શકે એટલે હું તને થોડી મદદ કરું. બેટા પોરબંદરમાં એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો જેને આપણા દેશને આઝાદી અપાવી. બેટા એક એવા મહાપુરુષ કે જે મહાપુરુષ એને સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો. બેટા એક એવા મહાપુરુષ જેને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ. બેટા પોરબંદરમાં એક એવા મહાપુરુષનો જન્મ થયો જેનો ફોટો આપણી ચલણી નોટો પર છપાય છે. બેટા હવે બોલ, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને હતું કે હવે આપણું પ્રવચન 101% આગળ ચાલશે, પાક્કું, હવે તો જવાબ આવે જ. પણ ઓલો છોકરો માથાનો ફરેલો. એને કહ્યું, સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો જ નથી. અને પછી વક્તાની કમાન છટકી. જાહેરમાં બધાની હાજરીમાં એ છોકરાને લીધો અને પછી કહ્યું કે ગધેડા જેવા તું આ પોરબંદરમાં રહે છે અને અક્કલના ઓથમીર, તને એટલી ખબર નથી કે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો? પેલો છોકરો કે સાહેબ મને નહીં, મારા કરતા નાના હોય ને એને સાહેબ ખબર હોય આ ગાંધીજીની જન્મભૂમિ. સાહેબ ખબર જ હોય ને, મારા કરતા નાના બાળકોને ખબર પડે સાહેબ, તો મને ખબર પડે જ ને ગાંધી બાપુની જન્મભૂમિ છે. વક્તા કે તો પછી અત્યાર સુધી આવો જવાબ આપતો તો કેમ નહીં, આવું બોલતો કેમ નહોતો? અને એ વખતે છોકરાએ જે જવાબ આપ્યો એ સાંભળજો, કારણ કે આપણી વાતનો પાયો એ છે. એ છોકરાએ પેલા વક્તાને કહ્યું, સાહેબ તમારો સવાલ જ એવો હતો. સાહેબ તમે એમ પૂછ્યું કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? સાહેબ
પોરબંદર નહીં, આ દુનિયાના એક પણ ગામમાં એક પણ મહાપુરુષનો જન્મ નથી થયો, કારણ કે જન્મ બાળકનો થાય, મહાપુરુષનો નહીં. મહાપુરુષ તો પછી બને. સમજી રાખજો, આ તમારા બાળકો ગમે એટલા તોફાન કરે, ગમે એટલી રાડારાડી કરે, કદાચ માર્ક ના લાવે, ટકા ના લાવે, તો પણ એ પ્રત્યેક બાળકની અંદર એક મહાપુરુષ કે મહાનારી છુપાયેલી છે. પ્રત્યેકમાં એને જો યોગ્ય તક મળે તો એમાંથી એ મહાપુરુષ કે મહાનારી પ્રગટ થાય, અને જો યોગ્ય તક ન મળે તો એમાં રહેલ એ મહાપુરુષ કે એ મહાનારી અંદરને અંદર ખતમ થાય. બાળકમાં રહેલી એક ક્ષમતાઓ પ્રગટે એ બહુ જરૂરી છે. તમે કલ્પનાય ના કરી હોય સાહેબ, સાવ સામાન્ય વિસ્તારમાં રહેનાર અને સામાન્ય પરિવારમાં જન્મ લેનાર નાના નાના બાળકો એ પ્રમાણે પોતાની પ્રતિભાઓને આ જગતની અંદર વિસ્તારે છે કે આપણને પણ આશ્ચર્ય થાય. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, વિચાર તો કરો, દક્ષિણ ભારતની અંદર એક નાના એવા ગામની અંદર જન્મ લેનારો આ બાળક પિતા માછીમારીનું કામ કરે, પરિસ્થિતિ તો એવી કે ઝૂંપડા જેવા મકાનમાં રહેવાનું થાય, અને છતાંય એ માણસ એને યોગ્ય તક મળે, એના માતા પિતા એનું યોગ્ય રીતે ઘડતર કરે, એની શાળા એની ક્ષમતાઓને ખીલવે, અને દક્ષિણ ભારતના ઝૂંપડામાં રહેનારો એ બાળક આપણા દેશના સૌથી ઊંચા સૌથી મોટા, આમ તો ઊંચું નહીં પણ સૌથી મોટામાં મોટા મકાનમાં રહેવા માટે જાય, આ દેશના રાષ્ટ્રપતિ પદે પહોંચે. આ બતાવે છે કે દરેકે દરેક બાળકની અંદર ક્ષમતાઓ રહેલી છે. એ ક્ષમતાઓને ખીલવવી હોય તો આપણે શું કરી શકીએ? માતા પિતા તરીકે તમારી જવાબદારી શું? સમજો, આ દુનિયાની અંદર તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એ કામ કરતા પહેલા એની તાલીમ લેવી પડે. કોઈ પણ કામ કરો, એ કામ કરતા પહેલા તાલીમ લેવી પડે, શીખવું પડે, પછી એ કામ થાય. તમારે ડોક્ટર બનવું હોય તો પહેલા એની તાલીમ લેવી પડે, 5 વર્ષ એનો અભ્યાસ કરવો પડે, પછી હાથમાં ઇન્જેક્શન પકડાય. તમારે એન્જિનિયર બનવું હોય એની તાલીમ લેવી પડે, ભણવું પડે, શીખવું પડે, પછી નકશાઓ તૈયાર થાય. તમારે શિક્ષક બનવું હોય 2 વર્ષ તાલીમ લેવી પડે, પછી શિક્ષક બનાય. ખેતરમાં સીધા સાહ નાખવા હોય તો એના માટે તાલીમ લેવી પડે, પછી સીધો લીટો થાય. દરેક કામ કરતા પહેલા, દરેક ભૂમિકા નિભાવતા પહેલા એ શીખવું પડે, પછી એ ભૂમિકા નિભાવવાની હોય. પણ આ જગતમાં સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય, સૌથી મહત્વમાં મહત્વનું જો કોઈ કામ હોય તો એ માતા પિતા તરીકેનું કામ છે. અને દુઃખ સાથે કહેવું પડે કે માતા પિતા બનવા માટેની કોઈ તાલીમ જ નથી, કોઈ તાલીમ જ નહીં મા બાપ બનવાની. વિચાર તો કરો, દુનિયાનું સૌથી અગત્યનું કામ, એક બાળકમાં રહેલી ક્ષમતા ખીલવવાનું કામ, અને છતાંય એના માટેની તાલીમ જ નહીં. શારીરિક રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થાય અને આપણે મા બાપ બની જાય, પણ મનોવૈજ્ઞાનિક રીતે આપણી શું ફરજો છે, એ બાળકના સર્વાંગી વિકાસ માટે મારે શું કરવાનું છે, એ બાબતનો વિચાર, એ બાબતનું જ્ઞાન લેવાનો બહુ જ ઓછા વાલીઓ પ્રયત્ન કરે છે. આપણે તો એવું જ માનીએ કે સારી શાળામાં એને એડમિશન અપાવી દો, એને આવવા અને જવા માટેની વ્યવસ્થા કરી દો, એટલે એની ક્ષમતાઓ ખીલશે. ખાલી એટલું નથી સાહેબ, આ બાળકની ક્ષમતા ખીલવવા માટે સૌથી અગત્યની બાબત એ શાળા ઉપરાંત એના માતા પિતા પણ છે. અને એટલે હું 4 બાબત આજે તમારી પાસે મૂકીશ. આ 4 બાબત પર વિચાર કરજો, એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો, અને પછી તમે જોજો તમારા સંતાનોની ક્ષમતા કેવી રીતે ખીલે છે. 4 બાબત પૈકીની સૌથી પહેલી બાબત છે, હવે અહીંથી જરા પ્રેક્ટિકલ વાતો છે, ધ્યાનથી સાંભળજો. બાળકો અવાજ કરશે, બોલશે, આવશે,
આડાવડા થશે, પણ એની વચ્ચે પણ આપણે આ વાતો સાંભળવાની છે. હું એની વચ્ચે બોલીશ અને તમારે આ અવાજની વચ્ચે સાંભળવાનું. પહેલી વાત, તમને તમારા સંતાન પર વિશ્વાસ હોવો જોઈએ. સંતાનની ક્ષમતાઓ ખીલે એના માટેની પ્રાથમિક શરત છે કે મા બાપ તરીકે આપણને આપણા સંતાનની ક્ષમતાઓ પર વિશ્વાસ હોય. મોટા ભાગના મા બાપ એવા છે કે એને પોતાના સંતાનની ક્ષમતા પર જ વિશ્વાસ નથી. આપણે જ મા બાપ તરીકે દીકરો પરિણામ લઈને આવે, દીકરી પરિણામ લઈને આવે અને પરિવારમાં આપણે વાતો કરતા હોય કે આ કાંઈ ઉકાળે એમ નથી, કશું કરી શકે એમ નથી, ભણે એમ જ નથી, ભવિષ્યની અંદર હેરાન જ થવાનો છે કે હેરાન જ થવાની છે. એનામાં રહેલી ક્ષમતા પૂર્ણપણે ખીલે એવો માતા પિતા તરીકે આપણને જ વિશ્વાસ ના હોય તો એ ક્ષમતા નહીં ખીલે. મા બાપ તરીકે તમે એમાં વિશ્વાસ રાખજો, અને જો તમને વિશ્વાસ હશે તો એનું પરિણામ શું આવે એ મારે તમને કહેવું છે. જરા ધ્યાનથી આ સત્ય ઘટનાને સાંભળજો. પ્રાથમિક શાળામાં એક બાળક અભ્યાસ કરે અને એક વખત એના શિક્ષકે આ બાળકની માતા પર એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી લખીને છોકરાને આપીને એવું કહ્યું કે લે બેટા, આ ચિઠ્ઠી લઈ જા અને ઘરે જઈ તારી મમ્મીને આ ચિઠ્ઠી આપજે. પેલો છોકરો ચિઠ્ઠી લઈ અને ઘરે આવ્યો, એની મમ્મીને ચિઠ્ઠી આપી. મમ્મીએ એ ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી. ચિઠ્ઠી વાંચી અને એ દીકરાની માની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. પેલા છોકરાએ જોયું કે મમ્મી રડે છે. એ પ્રાથમિક શાળામાં ભણતો હતો, એને બીજી કશી ખબર નહોતી, પણ સાહેબ એટલી ખબર પડતી હતી કે મારી માં રડે છે, કંઈક ચિઠ્ઠીમાં એવું લખેલું હશે. આ છોકરાએ તરત એની મમ્મીને પૂછ્યું, મમ્મી મમ્મી કેમ રડે છે? એની મમ્મી કે બેટા, આ ચિઠ્ઠીમાં તારી શિક્ષિકાએ તારા વિશે લખ્યું છે, એ વાંચીને રડવું આવે છે. પેલો છોકરો એની મમ્મીને એવું પૂછે છે, હે મમ્મી, મમ્મી મારા ટીચરે શું લખ્યું છે? અને એની મમ્મી જવાબ આપે છે, બેટા તારા શિક્ષકે આ ચિઠ્ઠીમાં તારા વખાણ કર્યા છે, અને બેટા આ તારા વખાણ વાંચી અને મારી આંખમાંથી આંસુ પડે છે. પેલા છોકરાને એવી મજા આવી, એણે તરત કહ્યું, હે મમ્મી મારા ટીચરે મારા વિશે શું લખ્યું છે, મને કહે ને. અને એની માં આ દીકરાને એવું કહે છે કે બેટા બેટા તારા શિક્ષકે લખ્યું છે કે ભગવાને તને ખૂબ શક્તિઓ આપી છે. બેટા તારા શિક્ષકે લખ્યું છે કે તું તારી શાળાનો સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થી છો, અને એવું લખ્યું છે કે તારી શાળાના કોઈ શિક્ષકની હેસિયત નથી કે તને ભણાવી શકે, એટલો પ્રખર બુદ્ધિશાળી છો, અને જિંદગીમાં બહુ જ આગળ વધીશ, અને ખાલી આપણું શહેર નહીં, આપણા આખા રાજ્યનું નામ તું રોશન કરીશ, એવું તારા શિક્ષકે લખ્યું છે. અને બેટા તારા શિક્ષકે તો એવું પણ લખ્યું છે કે અમારી આ શાળા આ બાળકની બુદ્ધિ પ્રતિભાને ખીલવી શકે એમ નથી, એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા કરતાં વધારે સારી શાળાની અંદર આ બાળકને અભ્યાસ માટે દાખલ કરો. છોકરાએ આ પોતાના વખાણ સાંભળ્યા અને પછી તરત એની મમ્મીને કહ્યું, મમ્મી મમ્મી હવે આપણે શું કરશું? એની મમ્મી આ છોકરાને એવું કહે છે કે બેટા બેટા હવે આપણે આ શાળામાંથી એડમિશન રદ કરીશું અને બીજી વધારે સારી શાળામાં આપણે એડમિશન લેશું. એ છોકરાની મમ્મીએ એ શાળામાંથી છોકરાનું નામ રદ કરાવ્યું, બીજી શાળામાં એડમિશન લીધું. એ મા દીકરાને હંમેશા હર વખત એ યાદ કરાવતી રહે કે બેટા બેટા તારા શિક્ષકે તારા વિશે કેવું લખ્યું તું, બેટા બેટા તું કેટલો હોશિયાર, બેટા તને કેવું બધું આવડે. પેલો દીકરો પણ માની આ વાતો સાંભળતો જાય, એ પ્રમાણે આગળ વધતો જાય. એની માએ કહેલું કે બેટા તારા ટીચરે લખ્યું છે કે તું એવું કામ કરીશ કે આપણું આખું રાજ્ય તને ઓળખશે. પણ સાહેબ આ દીકરાએ એવું કામ કર્યું
કે એને ખાલી એનું રાજ્ય નહીં, સમગ્ર વિશ્વ ઓળખતું થયું. એ વ્યક્તિ કે જેમણે આ જગતને 200 કરતા વધારે વૈજ્ઞાનિક શોધોની ભેટ આપી. અત્યારે તમે જે આ પ્રકાશ જોઈ રહ્યા છો એ વીજળીનો બલ્બ શોધવાનું કામ પણ આ વિદ્યાર્થીએ કર્યું. એ વિદ્યાર્થીનું નામ છે થોમસ આલ્વા એડિસન, કે જેમણે 200 કરતા વધારે વૈજ્ઞાનિક શોધોની આ દુનિયાને ભેટ આપી. અને હવે સાંભળજો, એની માતાનું અવસાન થયું. એડિસન ત્યારે તો વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. માતાનું અવસાન થયું એટલે એક દિવસ એડિસન એના માતાના રૂમમાં ગયા, માતાની બધી યાદ જોવે, અને ત્યાં એડિસનનું ધ્યાન પડ્યું એક નાની એવી બેગ પડી હતી. એટલે એડિસને બેગ ખોલી કે આમાં મારી માની કેટલીક યાદો હશે, અને બેગની અંદર ખરેખર એવું જ હતું. એની મમ્મીને ગમે એવી બધી બાબતો એ બેગની અંદર રાખેલી. આ એડિસનનું ધ્યાન પડ્યું કે એ બેગમાં બાકીની મમ્મીને ગમતી વસ્તુઓની સાથે સાથે એક ચિઠ્ઠી પણ હતી. એ ચિઠ્ઠી જોઈ અને એડિસનને તરત પોતાનો બાળપણનો પ્રસંગ યાદ આવી ગયો કે આ તો એ જ ચિઠ્ઠી જે મારા ટીચરે લખી હતી. હું પ્રાથમિક શાળામાં ભણતો હતો, મારા વખાણ લખ્યા હતા, એ જ ચિઠ્ઠી. મમ્મીએ કોઈ દિવસ મને એ ચિઠ્ઠી વાંચવા નથી આપી, પણ મમ્મીએ તો એને સાચવીને રાખી છે. આટલા વર્ષો સુધી સચવાયેલી એ ચિઠ્ઠી એડિસને લીધી. સાહેબ, એને ચિઠ્ઠી હાથમાં લીધી ને વાંચવાની શરૂઆત કરી. ચિઠ્ઠીનું પહેલું વાક્ય એમણે વાંચ્યું અને જગતનો મહાન વૈજ્ઞાનિક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પહેલું વાક્ય વાંચતાની સાથે. કેમ? હવે સાંભળજો, કારણ કે પહેલું વાક્ય લખેલું, યોર સન ઇઝ અ ડોંકી, તમારો દીકરો ગધેડો છે. આગળ લખેલું, આ ગધેડો એના જીવનમાં કશું જ કરી શકે એમ નથી. ભગવાને એને બુદ્ધિ જેવું કશું આપ્યું જ નથી. એ જીવનમાં કંઈ જ નહીં કરી શકે. અમારી શાળા આવા ગધેડાને સાચવવા માટે તૈયાર નથી, એટલે અમે એને લાત મારી અને શાળામાંથી કાઢી મૂકીએ એ પહેલા તમને સલાહ આપીએ છીએ કે તમારી મેળે એને શાળામાંથી ઉઠાડી લો. એક શિક્ષકે ચિઠ્ઠીમાં શું લખેલું અને એક માએ પોતાના દીકરાની સામે શું રજૂ કરેલું. સાહેબ, સંતાન પ્રત્યે આ પ્રકારનો વિશ્વાસ હોય ને તો એની ક્ષમતાઓ પણ પ્રગટે, પણ આપણને છે જ નહીં. વિશ્વાસ જોઈએ સંતાનમાં, એ બધું કરશે. અને જે વાલીઓએ પોતાના સંતાનોની અંદર એ વિશ્વાસ રાખ્યો છે એ વાલીઓને એના સંતાનોએ અદ્ભુત પરિણામો પણ આપ્યા છે. આ રાજકોટની અંદર જ એક પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. જન્મતાની સાથે જ એ છોકરો સેરેબલ પાલ્સી રોગનો ભોગ બનેલો. સમજો આ વાતોને. સાહેબ, સેરેબલ પાલ્સી રોગ એટલે એના શરીરની અંદર 80% માંસપેશીઓ બને નહીં. 80% માંસપેશીઓ ના બને એટલે એના શરીર ઉપર અંકુશ ના રહે, શરીર ઉપર કંટ્રોલ ના રહે, એ પડી જાય, ઊભો ના રહી શકે. આવો દીકરો. પણ એમના મમ્મી અને એમના પપ્પા, મમ્મી ઈનાબેન અને પપ્પા જયેશભાઈ, એ બંનેને આ દીકરા પર વિશ્વાસ કે ગમે એમ હોય આપણે બંને આ દીકરાની સાથે રહેશું અને એ દીકરાની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયત્ન કરીશું. એ દીકરો ધીમે ધીમે મોટો થાય. પ્રાથમિક શાળામાં એ છોકરો અભ્યાસ કરતો હતો ત્યારે દીકરો, જેનું નામ જીગર, એ જીગર ઠક્કર એના મમ્મી પપ્પાને એવું કહે છે કે મારે સ્વિમિંગ શીખવું છે, મારે સ્વિમિંગમાં આગળ વધવું છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ એને એવું કહે કે બેટા તારા હાથ પગ ચાલતા નથી, આપણે સ્વિમિંગમાં ના જવાય. પણ સાહેબ, આ છોકરાના મમ્મી પપ્પાએ ક્યારેય એને નિરાશ કે હતાશ નથી કર્યો, ક્યારેય એની ક્ષમતાને ઓછી નથી આંકી. એણે તરત કહ્યું કે બેટા થાશે, આપણે જઈએ બેટા.
એને સ્વિમિંગ શીખવા માટે, તરવાનું શીખવા માટે એના કોચ પાસે, એના શિક્ષક પાસે લઈ ગયા. એ શિક્ષકે ના પાડી છોકરાને જોઈને કે આને હું કેવી રીતે સ્વિમિંગ પુલમાં નાખી શકું, આને સ્વિમિંગ પુલમાં કેવી રીતે ઉતારી શકું. અને છતાંય આ મમ્મી પપ્પાએ એવું કહ્યું કે સાહેબ ગમે એમ કરો, સાહેબ અમને અમારા દીકરા પર વિશ્વાસ છે, અને સાહેબ તમે એના શરીરની વિકલાંગતા સામે ના જુઓ. સાહેબ અમારા દીકરાનું શરીર ભલે વિકલાંગ રહ્યું પણ અમારા દીકરાનું મન વિકલાંગ નથી સાહેબ, અને અમને ખબર છે કે આ દીકરો સ્વિમિંગમાં આગળ વધશે. સાહેબ તમે એને સ્વીકારો, એને ટ્રેનિંગ આપો જેટલું આવડે એટલું. એ છોકરાએ સ્વિમિંગ ચાલુ કર્યું. એના મમ્મી પપ્પા એને સતત પ્રોત્સાહન આપે, એને પ્રેરણા આપે, એની ક્ષમતામાં વિશ્વાસ રાખી આગળ વધવા માટે એને સતત દોરવણી આપે. અને એનું પરિણામ એ આવ્યું કે જીગર ઠક્કર, આપણા રાજકોટનો એ દીકરો, સામાન્ય પરિવારનો જે દીકરો, જેની 80% માંસપેશીઓ બનતી નથી, એવો એ દીકરો 14 વર્ષની ઉંમરે એને રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ કોમ્પિટિશનની અંદર તરવાની સ્પર્ધામાં ભાગ લીધો. સાહેબ રાજકોટ નહીં, ગુજરાત રાજ્ય નહીં, રાષ્ટ્રીય કક્ષાએ. અને એ સ્પર્ધાની અંદર આ દીકરો ગોલ્ડ મેડલ લાવ્યો, સુવર્ણ ચંદ્રક લાવ્યો. 2014 થી શરૂ કરી અને 2017 સુધીમાં જીગર ઠક્કરે સ્વિમિંગમાં જુદા જુદા 13 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. એક નહીં, 13 ગોલ્ડ મેડલ. 2017ની સાલમાં આ દીકરાએ એક એવું કામ કર્યું કે જેને કારણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમણે પોતાના પ્રવચનમાં મન કી બાત કાર્યક્રમમાં રાજકોટના જીગર ઠક્કરને યાદ કર્યો. આમ કલ્પના તો કરો, 131 કરોડની વસ્તી વાળો આ દેશ, અને એમાં રાજકોટના એક સામાન્ય વિસ્તારમાં રહેનારા, એક સામાન્ય કોલેજમાં અભ્યાસ કરનારા છોકરાને વડાપ્રધાન યાદ કરે. કેમ? કારણ કે 2017ની સાલમાં જીગરે 2 અદ્ભુત કામ કર્યા જેનું જીગર બતાવે છે. એક કામ, આ છોકરો ભારતમાંથી બહાર નીકળી અને વૈશ્વિક કક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયો જર્મની ખાતે. વિશ્વના 54 દેશના સ્પર્ધકો ત્યાં ભાગ લેવા માટે આવેલા, અને એમાં આપણા જ રાજકોટનો આ જીગર ઠક્કર, પણ આ તો યાદ રાખજો મનમાં, 80% માંસપેશી બનતી નથી, એ જીગર ઠક્કર સમગ્ર વિશ્વમાં 12મું સ્થાન લાવ્યો, અને આખા એશિયા ખંડમાં એ છોકરો પહેલો નંબર લાવ્યો, આખા એશિયામાં પહેલો નંબર. 2017માં એ દીકરાએ બીજું એક કામ કર્યું. પોરબંદરની અંદર 5 કિલોમીટરનો દરિયો તરવા માટેની સ્પર્ધા થાય છે. 5 કિલોમીટર અને દરિયો તરવાનો, સ્વિમિંગ પુલ નહીં. આ છોકરાએ એમાં ભાગ લીધો. બીજા ના પાડે કે દરિયો તરવા ના જવાય, આ સ્વિમિંગ પુલ નથી, દરિયો છે, 5 કિલોમીટર તરવાનું છે, આનું શરીર કામ નથી કરતું. અને તોય એના મમ્મી પપ્પાને વિશ્વાસ કે થાય, કેમ ના થાય, થશે. એ છોકરાએ એમાં ભાગ લીધો, અને ભાગ લીધો એટલું નહીં, જીગર ઠક્કરે નક્કી કરેલી સમય મર્યાદામાં જ 5 કિલોમીટરનો દરિયો તરીને બતાવ્યો. એ દીકરો 5 કિલોમીટરનો દરિયો પણ તરી ગયો. સાહેબ કલ્પના તો કરો, આ 2020ની સાલમાં વિશ્વ ઓલિમ્પિક રમાશે, અને વિશ્વ ઓલિમ્પિકમાં પહોંચવું એ દરેક ખેલાડીનું એક સપનું હોય છે. આ જીગર ઠક્કર 2020ની પેરા ઓલિમ્પિક્સની અંદર પાર્ટિસિપેટ કરવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે, અને કદાચ એ દીકરો એ ઓલિમ્પિકની અંદર ભાગ લઈને ભારત માટે મેડલ પણ લાવશે. કેમ આટલી એની પ્રગતિ? કેમ? મારે જે કેવું છે એ મૂળ સમજો. મમ્મી પપ્પા એની સાથે હતા. સાહેબ મા બાપ તરીકે દીકરા અને દીકરીની હારે રહેજો, એનો મજબૂત ટેકો બનીને. એની ટીકા નથી કરવાની. વાલી તરીકે આપણો વિષય રાઇટ પેરેન્ટિંગ છે ને, હું તમને માત્ર એક કોટેશન, એક વાક્ય કહું, અને આ એક વાક્યમાં આખું પેરેન્ટિંગ આવી ગયું. જો આ એક વાક્ય તમને સમજાય તો, એક જ વાક્ય આખું પેરેન્ટિંગ આવી ગયું, મા બાપ તરીકેની આખી જવાબદારી આવી ગઈ. એ વાક્ય કયું? આટલું જ સમજવાનું છે. તમારા સંતાનોને તમારી ટીકાની નહીં, તમારા ટેકાની જરૂર છે.
ટીકાની નહીં, આખી દુનિયા ટીકા કરવા વાળી છે. ટેકો આપો, બાજુમાં ઉભા રહો, પ્રોત્સાહન આપો. જ્યાં જવું હોય બેટા તારાથી થશે, કેમ નહીં, હારે ઉભા રહો. સાહેબ ગઈકાલે જ હમણાં એમને મળીને આવ્યો, એવી બીજી ઘટના કોઈક મા બાપ આરે હોય, વ્યક્તિ શું કરી શકે? આપણા રાજકોટનો જ એક બીજો છોકરો ચૌધરી હાઈસ્કૂલમાં ભણતો, 10મા ધોરણમાં એ છોકરાને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં 35 માર્ક આવેલા. કેટલો હોશિયાર હશે, કલ્પના કરો તો. 35 માર્ક. આર્ટ્સ કર્યું, 11-12 આર્ટ્સ કર્યું, કોલેજમાં દાખલ થયો. કોલેજમાં આવ્યો ત્યાં સુધી એ છોકરાને પોતાના નામનો સ્પેલિંગ લખતા નહોતો આવડતો. સાહેબ 18 વર્ષની ઉંમર અને નામનો સ્પેલિંગ લખતા ન આવડે, એ જીવનમાં શું કરે? પણ એના મમ્મી પપ્પા એને પ્રોત્સાહન આપે. એ દીકરો એમણે પોતાની કોલેજ પૂરી કરી, બીએડ કર્યું, 2500 રૂપિયાના પગારમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતો હતો. અને એ વખતે એ છોકરાએ એક સપનું જોયું કે મારે આઈએએસ ઓફિસર થવું છે, આઈએએસ ઓફિસર, કલેક્ટર બનવું છે. હવે કોઈક મા બાપ આ પ્રકારનો દીકરો હોય જેનું પરફોર્મન્સ આટલું નબળું હોય, એને શું કે જરા વિચારો તો. કદાચ આપણો દીકરો 10મા ધોરણમાં આવા 35 માર્ક લાવે, એને નામનો સ્પેલિંગ લખતા ન આવડે, માંડ 2500 રૂપિયાની એક નોકરી મળે અને એ આપણને એવું કે મારે કલેક્ટર થવું જ, આપણો શું જવાબ હોય? પણ આ દીકરાના પપ્પાએ એ દીકરાને એવું કહ્યું કે બેટા થઈ શકાય, તું મહેનત કર, તો તારાથી નહીં શક્ય છે, મહેનત કર. એના પપ્પાએ જ એને સલાહ આપી કે બેટા તાર કલેક્ટર બનવું હોય તો રાજીનામું આપી દે, નોકરી મૂકી દે અને લાગી જા, મોડું નથી થયું, લાગ, હજી મહેનત કર. એ છોકરાએ 2007ની સાલમાં રાજીનામું આપી દીધું અને રાજીનામું આપી અને એ છોકરો લાગી ગયો. વિચારજો, એના પપ્પા એની સાથે છે અને એ દીકરાને એવું કહ્યું કે રાજીનામું આપીને પણ બેટા તૈયારી કર. સાહેબ જેની કોઈ ક્ષમતા નથી, એને સ્પેલિંગ લખતા નથી આવડતો, એ છોકરાને એવું કહે છે કે તૈયારી કર બેટા, કંઈ વાંધો નહીં, તું આઈએએસ થઈશ. અને પેલો લાગ્યો, એને મહેનતય કરી, એક પછી એક પરીક્ષા આપે, ફેલ જાય, પરીક્ષા આપે, ફેલ જાય, અટક્યો નહીં. અને 2012ની સાલમાં એણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી, એને આઈએએસ કેડર મળી, એને ગુજરાત રાજ્ય મળ્યું અને અત્યારે એ જ છોકરો ગુજરાત રાજ્યની અંદર આઈએએસ તરીકે કામ કરે છે. એનું નામ છે તુષાર સુમેરા. ગઈકાલે રાત્રે જ હું એમને મળ્યો અને એમના બંગલે ચા પાણી કરવા માટે ગયેલો. અત્યારે જૂનાગઢની અંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે આખી જૂનાગઢ મહાનગરપાલિકા એનું સંચાલન કરે છે. તમે વિચાર તો કરો ક્યાંથી ક્યાં વ્યક્તિ પહોંચે. પણ ક્યારે એના મા બાપ એની સાથે હોય તો. એટલે માતા પિતા તરીકે તમારા સંતાનોની સાથે રહેજો. બીજી વાત બહુ ટૂંકમાં, તમારા સંતાનોની સરખામણી બીજા કોઈ જોડે નહીં કરતા. ક્યારેય કમ્પેરિઝન કરવાની જ ન હોય. અને આજકાલ તો ખબર નહીં આ કમ્પેરિઝન કે સરખામણીનો રોગ જે પ્રમાણે લાગુ પડી ગયો છે, સતત એકબીજાને સરખામણી જ કરે છે. સરખામણી ના હોય સાહેબ. આ કુદરતને જરા વિચારો, કુદરતના કામને સમજવાનો પ્રયત્ન કરો. કુદરતને સરખું ગમતું જ નથી, બધું અલગ અલગ. બહાર નીકળજો, કેટલા પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે. કુદરતે ખાલી એક કડવો લીમડો બનાવ્યો હોત તો બધી રીતે કે ગુણકારી, બીજો જરૂર જ નહીં, કડવો લીમડો એક જ ના હાલે. એને કેટલા વૃક્ષો બનાવ્યા, એને કેટલા ફળ બનાવ્યા, એને કેટલા ફૂલો બનાવ્યા, એને ઋતુઓય અલગ અલગ બનાવી. તો સમજો કે બાળકો પણ એક સરખા ના હોય, બાળકો પણ અલગ અલગ હોય, સરખામણી ના હોય ક્યારે. તમારા બાળકની સરખામણી બીજા જોડે કરવાનું ટાળજો અને તો તમારું બાળક પ્રગતિ કરશે. જે દિવસે તમે એની સરખામણી બીજા જોડે કરવાનું શરૂ કરશો ને ત્યારે પ્રગતિ નહીં, એની પીછેહટ શરૂ થશે. એ જેટલા ટકા લાવે એના ટકા એને મુબારક. સાહેબ એ 70% લાવે તો 70% એને મુબારક. 70માંથી 72 આવે એના માટે પ્રેરણા આપવી. પણ 90% લાવનારા હારે એની સરખામણી નહીં કરવી. અને ક્યારેય જાહેરમાં તો એને ઉતારી નહીં પાડવું, કારણ કે બાળકને બહુ લાગી આવે, એ આપણને ખબર નથી. સરખામણી કર્યા વગર એને પ્રેરણા આપો, એ આગળ ચોક્કસ વધશે કે બેટા આપણે થોડી મહેનત કરીએ, આપણા 2% વધશે, આપણા 3% વધશે. બીજું મારે એ કહેવું છે અહીંયા, હારે પહેલા એ કહી દો, મહેરબાની કરીને
ટકાવારીની દોડમાં પડતા જ નહીં. ટકાવારીમાં બહુ પડવા જેવું નથી. આ ખબર નહીં આજકાલ વાલીઓને હું રોગ વળગો એને એક જ બાબત બોલો, ટકા 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 ટકા, એક જ વાત કર્યા કરે. અને એમાંય મમ્મીઓને તો કોને ક્યાંથી આવડી ગયું હોય ને એક જ વાત, ટકા. કેટલા ટકા આવ્યા, કેટલા ટકા આવ્યા, કેટલા જ બતાય તો કેટલા આવ્યા. હજી માર્કશીટ લઈને આવે ને તમારા ઘરમાં બનતી આ ઘટના છે, જોજો. માર્કશીટ લઈને આવે દીકરી, માર્કશીટ આપે, જોવે કેટલા ટકા આવ્યા, ઓલી તરત કે 85 આવ્યા. બસ 85 જ. જાનકીન કેટલા આવ્યા, એને 92 આવ્યા. મને ખબર જ હોય તારા એટલા જ આવે, એને 92 જ હોય. કોઈ જોડે સરખામણી કરવાની જરૂર નથી. અને તમને તમારા સંતાનના 85% ઓછા લાગતા હોય ને તેથી સુટકેસમાં સાચવીને રાખેલી તમારી માર્કશીટ કાઢી એકવાર એમાં નજર નાખ લેજો. યાદ છે? 2 વર્ષના ભેગા કરો તોય 85 નહોતા થતા. યાદ તો કરો. ઘણાને ફૂદેડા જ આવ્યા છે. સાહેબ એ ચોક્કસ ટકા લાવશે, પણ એના કરતા એક વાત હવે સમજવા જેવી છે, વાલીઓએ આને બરોબર સમજવા જેવી છે કે હવે એવો જમાનો આવી રહ્યો છે જે જમાનામાં ટકાવારીનું કોઈ મહત્વ છે જ નહીં. આ સમજજો, ટકાવારીનું મહત્વ જ નથી. તમે કેટલા ટકા લાવ્યા એ અગત્યનું જ નથી, તમે વિષયમાં કેટલા તૈયાર છો એ બોલો. ગૂગલે હમણાં એની છેલ્લી જે ભરતી કરીને એમાં કોઈની માર્કશીટ જોઈ જ નથી. માર્કશીટ જ નહીં. તું ભણવા ન ગયો હોય તો એ આવતો રે, હાલ તને આવડે જ, મારે જે કામ કરાવવું છે એ આવડે જ, આવ. અને બાકી ઘણા એવા હોય ભણેશ્રી અને ગમે એટલું સારું પરિણામ હોય, સર હું છે ને સર 10મામાં બોર્ડમાં પહેલો નંબર સર, અને સર 12મામાં મારો બોર્ડમાં પહેલો નંબર સર, સર કોલેજની અંદર FY SY TY ગોલ્ડ મેડલ સર, સર M.Com કર્યું કે MSc કર્યું સર એમાંય ગોલ્ડ મેડલ, અને સર MPhil કર્યું સર 2 વિષયમાં PhD કર્યું સર, મેં 200 સ્પર્ધાઓમાં ભાગ લીધો. હવે સમય સાહેબ એવો આવશે તરત એમ કે બધું નાખી એક બાજુ, આવડે શું ઈ બોલ, આવડે કાંઈ નકર નાખ દે એક બાજુ બધું. અને આવી ગયું સાહેબ. તમે જુઓ, ડોક્ટર થવું છે, મેડિકલમાં જવું છે, ટકા જોવાના જ નથી. તમારા 12મા ધોરણમાં કેટલા ટકા આવ્યા, કાંઈ 50% જોઈ ખાલી. 50% હોય એટલે નીટ માટે ક્વોલિફાય થાવ. અને આ સમજો, વાલીઓ સમજતા જ નથી. નીટની પરીક્ષામાં માર્ક મેળવવા માટે ગોખણ પટ્ટી ના ચાલે, સમજણ ચાલે. અને સમજણ હોય ને તો માર્ક આવે. જીની અંદર ગોખણ પટ્ટી ના ચાલે, સમજણ. એટલે ટકામાં બહુ પડવું નહીં. બાળક સમજણું થાય ને એ અગત્યનું છે ટકા કરતાંય. વાલીઓએ એવી દોડ લગાવી છે, એવી દોડ લગાવી. અને પછી સ્કૂલોય બિચારી શું કરે, સ્કૂલોય ટકા ભરી ભરીને આપે બધાને. તમે જોજો ને 99%, 100%. ગુજરાતીમાં 100માં 100 ઠોકે, લઈ જાઓ તમ તાર બધું. મને લાગે 101% આપશે, જોજો તમે. 101 ભૂલથી લઈ જાઓ, જાઓ. ટકાવારીની દોડમાંથી બહાર આવજો, અને તો શાળાઓને જે કામ સરસ રીતે કરવું હોય ને એ કામ કરી શકે. સાહેબ આ હોમ સ્કૂલ પોતાના વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જે અદ્ભુત પ્રયત્નો કરી રહી છે, અને અદ્ભુત પ્રયત્ન કરતા તમારા બાળકનું સાચું પરિણામ તમારા હાથમાં આપે તો એને સ્વીકારવાની તૈયારી રાખજો. 80% આપે, મને ખબર છે કેટલાય લોકો વાલીઓ તરત આવે, સાહેબ તમારી શાળામાં અમે બાળકને મૂક્યું ને બગડી ગયું સાહેબ, બીજી શાળામાં હતું તો 95% આવતા પણ ખોટા હતા. જુઓ આ હાચા આવે છે. જે ટકા આવે એ ટકાને સ્વીકારજો, એની સરખામણી બીજા કોઈ જોડે નહીં કરતા, તો એ બહુ જ સમજણું થશે, બહુ આગળ વધશે, અને સાહેબ એ તમારું નામ રોશન કરશે. એક સરસ મજાની નાની ઘટના મારે વાલીઓને કેવી છે, વાલીઓ જરા ધ્યાનથી સાંભળજો. એક દીકરો એના પિતાની સાથે ગાડીમાં બેસીને જતો હતો. પિતા ગાડી ચલાવતા હતા, દીકરો બાજુમાં બેઠો હતો. સમજો આ વાતને. i10 કાર હતી અને 80ની સ્પીડથી ચાલતી હતી. થોડી વાર થઈ એક ગાડી આવી અને સેન્ટ્રો, પેલી ગાડી હોન્ડા સિટી હશે એટલે ઓવરટેક કરીને આગળ જતી રહી. છોકરાએ તરત એના પપ્પાને કહ્યું, પપ્પા પપ્પા ગાડી આગળ ગઈ, હાલો ને આપણે એની આગળ નીકળીએ. પપ્પાએ કહ્યું, બેટા ના જવાય. કેમ પપ્પા? આપણી પાસે i10 છે. તો શું થયું પપ્પા? ગઈ હોન્ડા સિટી હતી. તો પણ પપ્પા એ કે એનું એન્જિન એવું હોય બેટા, આપણા એન્જિનની કેપેસિટી ઓછી હોય એટલે આપણે આગળ ના નીકળી શકીએ. થોડી વાર થઈ એક બીજી ગાડી આવી, 4 બંગડી વાળી ઓડી, એ નીકળી ગઈ. છોકરો કે પપ્પા બીજી ગઈ. જો પપ્પાએ સમજાવ્યું, બેટા હું તને કહું છું એ સમજ, આ ગાડી આપણને ઓવરટેક કરીને જાય છે ને એની કેપેસિટી એવી જ બેટા, એટલે જાય.
છોકરો કે પણ પપ્પા તમે આને એક્સેલરેટરને દો ને પપ્પા બરોબરનું, હાલો ને પપ્પા આપણે આગળ નીકળી જાય. એ કે બેટા આપણી ગાડી જુદી છે, એ ગાડી જુદી છે, આપણે એક્સેલરેટર દબાવીએ તો એની આગળ નીકળવાની વાત એક બાજુ રહી, તૂટી જાય. બેટા આપણે આપણી રીતે ચલાય. થોડી વાર થઈ, એક સ્પોર્ટ્સ કાર આવી, સ્પોર્ટ્સ કાર, અને તો છીન કરતી તરત નીકળી ગઈ. છોકરો કે પપ્પા આવડતું જ નથી ચલાવતા, સ્વીકારો. તરત ગાડી બાજુ ઊભી રાખી અને છોકરા ઉપર ગુસ્સે થયા. તને ક્યારનો સમજાવું છું કે જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને આગળ જાય છે એ બધી જ ગાડીની ક્ષમતા આપણા કરતા સારી છે. આ તને નથી સમજાતું? અને જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને આગળ ગઈ એ બધી ગાડી તને દેખાણી, પણ જેટલી ગાડીને આપણે ઓવરટેક કરીને આગળ નીકળી ગયા એ તને ના દેખાણી? આપણે ઘણી ગાડીઓને પાછળ રાખી દીધી. એક સેન્ટ્રો કાર હતી, આપણે એને પાછળ રાખી દીધી. એક અલ્ટો હતી, એને આપણે પાછળ રાખી. એક ટાટા નેનો હતી, બદુડી નાની, ધીમે ધીમે આવતી હતી, આપણે એની આગળ નીકળી ગયા. આપણે ઘણી ગાડીઓને પાછળ રાખી દીધી, એ એકય તને ના દેખાણી, અને જેટલી આપણી આગળ નીકળે એ બધી તને દેખાય છે. છોકરાએ તરત એના પપ્પાનો હાથ પકડ્યો અને પપ્પાનો હાથ પકડીને કે મારા વાલા વાલા પપ્પા, તમને કેટલી ખબર પડે છે પપ્પા, તમને આ બધી ખબર પડે છે, તો પપ્પા એ ખબર કેમ નથી પડતી કે મારા કરતા વધારે ટકા લાવે એની હારે જ સરખામણી શું કામ કરો છો? મારા કરતા ઓછા ટકા લાવનારાય છે, કોક દીક એની હારે જ સરખામણી કરો. આ કરજો. ઓછા ટકા લાવનારા સરખામણી. 70% આવ્યા ને તરત કહેવાનું શાબાશ બેટા, ફલાણાને 60 જ આવ્યા, બેટા ફલાણાને 65 જ આવ્યા, તારે 70, શાબાશ બેટા, પ્રયત્ન કરીએ, આપણે 75 પહોંચશું. સાહેબ એ દીકરો કે દીકરી આગળ વધશે. એની સરખામણી કોઈ જોડે કરવાની નહીં. જુનાગઢની અંદર એક દીકરી, એનું નામ કિંજલ ઝાલા, આ સમજો. અને એ દીકરી જન્મી, સાહેબ 6 મહિને ખબર પડી કે એ દીકરી મનોદિવ્યાંગ છે. મનોદિવ્યાંગ એટલે એનું મગજ કામ કરતું નથી. સાવ સરળ રીતે કહું તો એ દીકરી પાગલ છે, ગાંડી છે, આવો અર્થ થાય. પણ એની મમ્મી એમને નક્કી કર્યું, દીપ્તિબેન, કે ગમે એમ થાય આપણે આની સરખામણી કોઈ હારે નથી કરવી, જેવી છે એવી આપણી દીકરી છે. એને પ્રયત્ન કરીએ આગળ વધારવા માટે. ખબર પડી કે એ દીકરીને સંગીતમાં થોડો રસ પડે. સમજો વાલીઓ, સાહેબ દીકરી મનોદિવ્યાંગ છે, પણ એ દીકરીને સંગીતમાં થોડો રસ પડતો હતો. એના મમ્મી અને શિક્ષક એ બંને એ દીકરી માટે મહેનત કરે. સાહેબ એ દીકરીને કોઈ ભજન તૈયાર કરાવવું હોય, એક પંક્તિ યાદ રખાવતા રખાવતા નાકે દમ આવી જાય. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. મનોદિવ્યાંગ દીકરી પાસે ગોખાવાનું, કારણ કે એને ગાવાનું છે. સાહેબ એ દીકરી એ ગોખે 1 મિનિટમાં ભૂલી જાય, વળી પાછી ગોખે 1 મિનિટમાં ભૂલી જાય. પણ એની માએ પ્રયત્નો પડતા ના મૂક્યા, એના શિક્ષકોએ પ્રયત્નો પડતા ના મૂક્યા, એની કોઈ જોડે સરખામણી ના કરી અને સતત પ્રયત્નો કરતા રહ્યા. આજે પરિણામ શું આવ્યું? એ દીકરી કિંજલ ઝાલા અત્યારે શ્રેષ્ઠ ગાયિકા છે. એ દીકરી મનોદિવ્યાંગ છે સાહેબ, પણ શ્રેષ્ઠ ગાયિકા. અને આ દીકરીને 170 ફિલ્મી ગીતો અને ભજનો યાદ છે. 170. આમ ભેજામ ન ઉતરે કે એક મનોદિવ્યાંગ એને યાદ કેવી રીતે રહેતું હશે. પણ કોઈ જોડે સરખામણી કર્યા વગર ધીમે ધીમે આગળ વધતા ગયા અને આ કક્ષાએ પહોંચી ગયા. ત્રીજી વાત વાલીઓની વચ્ચે જે મૂકવી છે તે, તમારા સંતાનના સર્વાંગી વિકાસ માટે આ અત્યંત જરૂરી છે. અને એ છે કે તમારા સંતાનને સમય આપો, થોડો સમય આપો, એની જોડે બેસો. શાળાનો કાર્યક્રમ હોય તો એ શાળાના કાર્યક્રમમાં આવો. આજે આ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો. સાહેબ રાતના 8 વાગે તો 8 વાગ્યા સુધી બેઠા બેઠા આ કાર્યક્રમને માણવો જોઈએ. અને કેટલાક વાલીઓ તો પોતાના સંતાનનું સન્માન થઈ ગયું લઈને હાલતા હાલો બહાર નીકળી જાય. બેસવાનું છેક સુધી. આ નવું શીખીને જજો, અને તો આ પ્રવચનનો અર્થ છે, નહીતર આ પ્રવચનનો અર્થ શું, આ બોલવાનો અર્થ શું? સાહેબ શાળા દ્વારા તમને રોજે રોજ બોલાવવામાં નથી આવતા. વર્ષમાં 2 વખત 3 વખત 4 વખત બોલાવે, 5 વખત બોલાવે. જવું, સમય કાઢીને જવું, કારણ કે આપણા સંતાન માટે સમય આપવાનો છે. અને એક બાબત સમજજો, માતા પિતા તરીકે તમે એના કાર્યક્રમોમાં હાજર રહેશો તો એની અસર કંઈક જુદી હશે. હમણાં નાના નાના બાળકોનું અહીંયા પરફોર્મન્સ ચાલતું હતું,
હું એ કાર્યક્રમમાં બરોબર ધ્યાનથી તલ્લીનતાથી જોતો હતો. તમે જો કોઈએ જોયું હોય તો તમને એ જોવા મળ્યું હશે કે નાના નાના બાળકો પરફોર્મન્સ કરતા હતા, પણ એનું ધ્યાન સતત આમ ઓડિયન્સમાં હતું, આમ જોયા કરતા હતા. શું કામ? એ પોતાના મમ્મી પપ્પાને ગોતતા હતા કે આમાં મમ્મી પપ્પા ક્યાં બેઠા છે, હું ડાન્સ કરું છું, એ જોવે છે કે કેમ. સાહેબ, એના પરફોર્મન્સ વખતે તમારી હાજરી બહુ જરૂરી હોય. પાનના ગલે હાજરી ન હોય તો હાલે, અહીંયા જોઈ હોલમાં સ્કૂલમાં હાજરી જોઈ. કેટલાકની એવી દલીલ હોય એટલે કહ્યું કે ટાઈમ જ ન હોય ને સાહેબ, ટાઈમ જ ન હોય. અમે થોડાક નવરા છીએ સાહેબ, અમારે કેટલું કામ હોય. સાંભળજો, તમને જો કામ હોય તો પેપ્સિકો કંપનીના સીઈઓ, અબજો ડોલરનું ટર્નઓવર કરનારી કંપની, સાહેબ કરોડો રૂપિયાનો પગાર મેળવનારી એ બેન, એક વખતના સીઈઓ, હવે તો એમને એમાંથી બહાર થયા. ઇન્દ્રા નુઈ એમનું નામ. એ ઇન્દ્રા નુઈ એની બંને દીકરીઓને હોમવર્ક કરાવવા માટે પોતે બેસતા. સાહેબ, કંપનીની સીઈઓ એની દીકરીઓની બાજુમાં બેહે અને આપણને ખબર જ નથી. બોલો, ઘણાઈને તો કેટલામ ભણે છે ને એ ખબર નથી. આપણે પૂછીએ ને તમારો દીકરો કેટલામ, બેટા બોલ બોલ, અંકલને કહેતો બેટા તું કેટલામ ભણસ, પોતાને ખબર નથી. જેની ખબર ન હોવી જોઈએ એવી કેટલીય ખબર છે. બોલો, દિલ્હીમાં ક્યાં તોફાન થયા, કોણ કેટલા મતે હાર્યું, હવે શું થવાનું છે, કયા આંદોલનો થવાના છે, વડાપ્રધાને શું નિર્ણયો લેવા જોઈએ, એ બધી આપણને ખબર હોય, એની ચર્ચા થતી હોય. પણ મારા દીકરાને ગણિતમાં ગઈ ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા હતા અને આ ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા એ પ્રભુ જાણે. એ તેના સાહેબ જાણે, એ આપણે જાણીને શું કરવાનું. સમજો, થોડો ધ્યાન આપો સાહેબ. બેસો ઘરે, આજે નિર્ણય લઈને જાઓ કે તમારા આ જ દીકરા કે દીકરીની જોડે રોજ વધારે નહીં 10 મિનિટ બેસવું છે. 10 મિનિટ બેસો, એની હારે વાત કરો. કેટલું કામ માતા પિતા કરી શકે એ બીજી વ્યક્તિ ના કરી શકે. હું મારા ઉદાહરણ સાથે તમને સમજાવું. મારો દીકરો 8મા ધોરણમાં એ બીજી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો 8 ધોરણ સુધી. પછી 9મા ધોરણમાં મેં એની સ્કૂલ બદલી, એને બીજી સ્કૂલમાં મૂક્યો. 9મા ધોરણમાં 1 થી 8 એ એક સ્કૂલમાં ભણ્યો. 9મા ધોરણમાં હાઈસ્કૂલમાં એની સ્કૂલ બદલી. એ 9મા ધોરણમાં અભ્યાસ ચાલુ થયો. 15-20 દિવસ પૂરા થયા. એક ટેસ્ટ લેવાની અને એ ટેસ્ટમાં ગણિતમાં 20 માર્કની ટેસ્ટ હતી અને 20 માર્કની ટેસ્ટમાં મારા દીકરાને 1 માર્ક આવ્યો. 20 માંથી 1 માર્ક. શૈલેષ સકપરિયાનો દીકરો 1 માર્ક આવે. મને વિચાર આવ્યો, પેલા દુઃખ તો મને બહુ થયું, કારણ 1 માર્ક, કારણ કે આ જ દીકરો 8મા ધોરણની અંદર 20 માર્કની ટેસ્ટ હોય તો 18 માર્ક લાવતો, 19 માર્ક લાવતો, 20 માર્ક લાવતો, અને હવે 1 માર્ક. દુઃખ થયું, પણ એનું કારણ સમજવું પડે. હું સ્કૂલે ગયો, એના પ્રિન્સિપાલને મળ્યો અને પૂછ્યું કે આવું કેમ થયું. એમણે મને સમજાવ્યું કે સાહેબ, 9મા ધોરણમાંથી NCERT નો અભ્યાસક્રમ હવે અમલમાં આવ્યો છે અને સાહેબ આ બધા જ છોકરાઓ એ નવા અભ્યાસક્રમમાં આવ્યા. એટલે અમે શું કર્યું હતું કે અમારી શાળામાં 20 દિવસના વેકેશનમાં બાળકોને અમે સ્પેશિયલ એક બ્રિજ કોર્સ કરાવ્યો હતો. અને સાહેબ, એને કારણે અમારા બાળકોને તકલીફ નથી પડતી. આ બીજી શાળામાંથી સીધો આવ્યો એટલે સાહેબ એને થોડી તકલીફ પડે. મેં કીધું પણ એ દૂર કરવી હોય તો? મને કે સાહેબ એને રોજ 1 કલાક રોકાવવું પડે, 1 કલાક રોકાવવું પડે, અમે કરી દેશું. મેં કંઈ વાંધો નહીં, રોકાશે. પછી એમના પ્રિન્સિપાલે મને કહ્યું, મને કે સાહેબ એટલું નહીં, સાંભળતા જાઓ. એને 1 કલાક જો રોકવો હોય તો એ તો વેનમાં આવે છે અને એનું વાહન તો જતું રહેશે 6 વાગે, તો તમારે એને તેડવા આવવો પડશે. મેં કંઈ વાંધો નહીં, આવીશ. સાહેબ, ત્યારે હું વિભાગીય નાયબ નિરીક્ષક તરીકે લોકલ ફંડ ઓડિટમાં કામ કરતો હતો. આપણા સૌરાષ્ટ્રના 12 જિલ્લાની તમામ નગરપાલિકાઓ, તમામ મહાનગરપાલિકાઓ અને ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ, એના ઓડિટ સુપરવિઝનની મારી મહત્વની જવાબદારી. બહુ જ કામનો બોજો હોય અને એમ છતાં જ્યારે મારો દીકરો એ રોકાતો, મને ફોન કરે એના લેન્ડલાઇનમાંથી કે પપ્પા આજે હું રોકાયો છું, મને તેડવા માટે આવજો. હું કહું કેટલા વાગે બેટા આવવાનું છે? મને કે 7 વાગે. હું એક્ઝેક્ટ 7 વાગે એની સ્કૂલે જઈને ઊભો રહું. સાહેબ, હવે આ વાત સમજજો. કેટલીક વાર તો એવું બન્યું છે કે એને સ્કૂલેથી લઈ ઘરે મૂકવા જાવ અને ઘરે મૂકી અને પાછો
મારી ઓફિસે આવું, સાહેબ મને કેટલું લાંબુ અંતર પડે, બહુમાળીથી છેક પંચાયત નગર સુધી જવાનું, પંચાયત નગરથી મવડી જવાનું અને મવડીથી પાછું મારે બહુમાળી ભવન આવવાનું, પણ હું કરતો. હું સિનિયર ક્લાસ 1 અધિકારી હતો, સરકારે ગાડી આપી હતી, હું એવું કરી શકું, મારા ડ્રાઈવરને કહું ભાઈ જા અને દીકરાને લઈ અને ઘરે મૂકી આવ. સાહેબ કદાચ મારે એ ગાડીનો ઉપયોગ ન કરવો હોય, મારી પોતાની ગાડી હતી, મારા પટ્ટાવાળાને કહું કે આ ડ્રાઈવરને મોકલું કે જા તું ગાડી લઈ જા અને મારી ગાડી લઈને જા, છોકરાને લઈને મૂકી આવ. પણ સાહેબ આ સમજો, એટલી મને ખબર પડે કે પટ્ટાવાળા એ પટ્ટાવાળા, ડ્રાઈવર એ ડ્રાઈવર અને બાપ એ બાપ. બાપનું કામ પટ્ટાવાળા કે ડ્રાઈવર કોઈ દી ના કરી શકે, આ સમજજો, ક્યારેય ના કરે. એ આપણે જ કરવું પડે. આમાં ઘણા પૈસા આવી જાય ને તો બધું પૈસાથી, એલા પૈસાથી બધું થાય. બાપ તમારે બનવું પડે, માં તમારે બનવું પડે, પૈસા કોઈ દી ના બની શકે, આ સમજજો. અને જગતની અંદર મોટી મોટી વ્યક્તિઓ, સાહેબ આપણે તો શું કહેવાય, મુકેશ અંબાણી 4 લાખ કરોડની સંપત્તિનો માલિક, 4 લાખ કરોડ. પણ એમનો દીકરો અનંત જ્યારે 10મા ધોરણમાં હતો, મુકેશ અંબાણી પણ એની જોડે બેસીને વાતો કરતા. વિચાર તો કરો, આવડા મોટા ઉદ્યોગપતિ પોતાના દીકરાને સમય આપી શકતા હોય તો આપણે કેમ ના આપી શકીએ? જેટલા અહીંયા પિતા બેઠા ને, પાનના ગલે જાજો, વાંધો નહીં, મને વિસ્તારની ખબર છે. કારખાનેથી આવી, કામેથી આવી, ઘરે જમી સીધા પાનના ગલે, બોલો ડાયરેક્ટ ભાગે. અને બહેનોની મને ખબર છે. તમે બધી બહેનો શું કરો છો અહીંયા? આ સેજ જો હવે તડકો ચાલુ થયો, ઉનાળો, એને 12 શેરીમાં બધી ભેગી થશે, તમામ બહેનો. સવલી આવે, જયલી આવે, વીજળી આવે, ભાવલી આવે, બધા ભેગા થાય અને ભેગા થઈને ચર્ચા શું કરશો? આપણા સંતાનોના વિકાસની, એના ભવિષ્યની એ ચર્ચા થાય. કઈ ચર્ચા હશે? કોનું ઘર ભાંગ્યું, કોનું ભાંગવાનું છે, આ જ વાતો કરે. બોલો, બેસો, મમ્મી તરીકે મારે કેવું, બેસો, વાંધો નહીં, બહાર બેસો, મજા કરો, પણ દીકરા દીકરી આરે તો બેસો, થોડીક વાર એના પ્રશ્નોને સમજવા માટેનો પ્રયત્ન કરો. તમારા સંતાનોને સમય આપજો, સ્કૂલને સમય આપજો, એની જોડે બેસજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. એને હોમવર્ક જે કર્યું હોય એ હોમવર્ક ચેક કરજો. જે સ્કૂલમાંથી કંઈ લખાઈને આવ્યું હોય તો એ વાંચજો. કેટલાક તો પેલી સ્કૂલની નોંધ પોથી હોય કે લેશન ડાયરી હોય, એમાં શિક્ષક ગમે એ લખી દેતા હોય, કાંઈ કરતા કાંઈ જોતાય નથી ને કાંઈ નહીં. થોડુંક જોવો જ ખરા, બધું શાળા ઉપર ન હોય, આપણે વાલીએ કેટલું કામ કરવું પડે. અને છેલ્લી વાત મારે તમને જે કહેવી છે કે તમારા સંતાનોની પ્રગતિ થાય એવું જો તમે ઈચ્છતા હોય તો કેટલાક પરિવર્તન વાલી તરીકે તમારામાં થવા આવશ્યક છે. અને સૌથી મોટામાં મોટું પરિવર્તન કયું? સમજજો, સાંભળજો અને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો. એક ગુજરાતી કહેવત, હું અહીંથી અડધી બોલીશ અને બાકીની અડધી તમારે બધાય પૂરી કરવાની. હું ખાલી અડધી જ બોલીશ, હા, બાકીની અડધી તમારે બધાય બોલવાની છે વાલીઓએ. અને મને ખબર તમને આવડે છે, એટલે ઊંચા અવાજે બોલજો અને કહેવત પૂરી કરજો. કોઈ મૂંગા નહીં બેસતા, બધા ઊંચા અવાજે બોલજો. કૂવામાં હોય તો સમજાવવાની જરૂર જ નથી, લ્યો બધું સમજાય જ છે. કૂવામાં હોય તો અવેડામાં આવે. અને બીજું હજી આને આગળ કેવું હોય ને તો કૂવામાં હોય એ અવેડામાં આવે. કૂવામાં જે હોય એ અવેડામાં આવે. કૂવામાં દૂધ હોય તો અવેડામાં દૂધ આવે. કૂવામાં પાણી હોય તો અવેડામાં પાણી આવે. કૂવામાં તેલ હોય તો અવેડામાં તેલ આવે. કૂવામાં હવા હોય તો અવેડામાં હવા આવે. સમજો, આપણા સંતાનમાં એ જ આવશે જે આપણામાં હોય. તમારામાં કેટલાક પરિવર્તનો શરૂ થવા જોઈએ. પહેલું પરિવર્તન કયા કયા કરવાની જરૂર છે એ કહું. પહેલું પરિવર્તન વ્યસન મુક્ત જીવન. તમારામાં જો વ્યસન હોય તો આનામાં આવશે જ. કેટલાય આવી માવો ચોરવામાંથી જ નવરા નથી થતા. બોલો હા, મંડિત પડ્યા. ઓલો ચોરવાનો જ પાકું આવવાનું જ એનામાં. એ 2 દાણા લેતો થશે. મેં મારા નજીકના પરિવારમાં જોયું. બોલો, સાવ અમારે અંગત એના બાપા આવી રીતે લેતા હતા ને છોકરામાં આવી ગયું. અત્યારે એ છોકરો એન્જિનિયર છે, રિલાયન્સમાં નોકરી કરે છે, તોય આવ્યું રિલાયન્સના એન્જિનિયરમાં આવ્યું. કેમ? કૂવામાં હતું, લવેડામાં આવે. જરાક વિચારીએ, વ્યસન મુક્ત જીવન આપણું થાય એ બહુ જરૂરી છે. બીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે તે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ. આ વાલી તરીકે વિચારજો.
અત્યારે આપણને આપણા સંતાન કરતાં પણ આપણા મોબાઈલમાં વધારે રસ પડે છે. આપણે કઈ દુનિયામાં જઈ રહ્યા છે વિચાર તો કરો. દીકરો કે દીકરી બિચારો પોતાના પ્રશ્નો લઈ અને આપણી યારે વાત કરવા માટે આવે, આપણને એની વાત કરતા મોબાઈલમાં કોક આરે વાત કરવામાં વધારે રસ છે. સતત ટિકટોકના વિડીયા જોયા કરે, જાત જાતની હાસ્યની બીજી બાબતોએ હાવ ટાઈમ એમાં વેસ્ટ કર્યા કરે. આ ટેકનોલોજી આપણા પરિવારને ખતમ કરી દેશે, એટલે જરા વિચારજો અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ થાય એ બાબતે ગંભીરતાપૂર્વક કંઈક પગલાં લેજો. સાહેબ, આ દુનિયાનું એક એવું પ્રતિષ્ઠિત ઔદ્યોગિક પરિવાર બિરલા પરિવાર, અને કદાચ તમારામાંથી કોઈને ખબર હોય, બિરલા પરિવારની અંદર અત્યારે નિયમ કરેલો છે સાહેબ, આપણા દેશનું પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહ, અને એ લોકોએ એના ઘરમાં નિયમ કર્યો છે કે પરિવારમાં ઘરમાં એન્ટ્રી કરે એટલે મોબાઈલને સ્વિચ ઓફ કરી અને મૂકી દેવાનું. ઘરમાં મોબાઈલનો ઉપયોગ જ નહીં કરવાનો કોઈએ. બિરલા પરિવારની અંદર આ નિયમ છે. મોબાઈલનો ઉપયોગ નહીં, એકબીજારે વાત કરો. આપણે જેટલો સમય છીએ એકબીજારે વાત તો કરીએ. હું એવું નથી કહેતો કે આપણે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દઈએ, પણ મોબાઈલનો ઉપયોગ મર્યાદિત થાય એ તો જુઓ. અહીંયા જેટલી બહેનો બેઠી, આપણે આપણી ભાવિ પેઢીને કેવી બનાવી રહ્યા છીએ એ બાબતે ગંભીરતાથી વિચારજો. બાળકના હાથમાં હજી તો બિચારું સાવ નાનું હોય, કાર્ટૂન કાઢી ચાલુ કરી અને આપી દે. કેમ? કારણ કે રમાડવું નથી, એટલે રમાડવામાંથી મુક્તિ જોઈએ છે, એટલે મોબાઈલ બાળકના હાથમાં પકડી દે. સાહેબ, હમણાં 3 દિવસ પહેલા એક લગ્ન પ્રસંગની અંદર ગયેલો, દ્રશ્ય જોઈ અને આમ હલબલી ગયો. કારણ કે એક છોકરો સાહેબ મોટો થોડોક 5 વર્ષનો હશે, કદાચ 4-5 વર્ષનો, એ બેઠો તો જમવા માટે. એની બા 5 વર્ષના દીકરાને કોળિયા લઈ અને જમાડે, અને ઓલો છોકરો મોબાઈલમાં એમને આમ જોયા કરે, મોબાઈલમાં જોયા કરે. એની બા એને જમાડે, એનું જમવામાં ધ્યાન નહોતું, એ કોન્સ્ટન્ટલી મોબાઈલમાં જોતો હતો. આપણે આપણી પેઢીઓને કેવી કરીએ છીએ? એક તરફ આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે મારે ત્યાં શિવાજી જેવા સંતાન પાકે, અને બીજી તરફ આપણે ટિકટોક બતાવીને, આપણે કાર્ટૂન બતાવીને સાવ નમાલી પ્રજા પેદા કરીએ છીએ, નમાલી પ્રજા તૈયાર કરીએ છીએ. આ માતાઓ વિચારજો, તમે વિચારજો જરાક. બીજા બધો બરોબર, બાળકોના હાથમાં મોબાઈલ નહીં આપો. એના ભવિષ્ય જોડે કેટલી મોટી રમત રમીએ છીએ આપણને સમજાતું નથી. સાહેબ, આ જગતને જે માણસે આઈફોનની ભેટ આપી, આઈફોન અને આઈપેડ, આપણને તો હજી બહુ ઓછી ખબર પડે છે, પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, આ બધા દેશોની અંદર તમે જુઓ એનો જે ક્રેઝ છે સાહેબ, ખાલી ફોન લોન્ચ થવાનો હોય, લોકો આખી રાત ખરીદવા માટે બહાર ઠંડીમાં ઠૂઠવાય બેસે. અને એ ફોન આ જગતને જેને આપ્યો એવો સ્ટીવ જોબ્સ, એનો મિત્ર જ્યારે એને મળવા માટે ગયો, ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને જમતા હતા. સ્ટીવ જોબ્સનો મિત્ર સ્ટીવ જોબ્સને એવું કહે છે કે જોબ્સ, બધા જ દુનિયાના લોકો તારા ફોન તરફ આકર્ષાયા છે, જેની કેપેસિટી છે એ તારો જ ફોન વાપરે છે, પણ તારા સંતાનો કયો ફોન વાપરે છે? અને એ વખતે સ્ટીવ જોબ્સે એવું કહ્યું હતું કે મારા સંતાનો કોઈ ફોન વાપરતા જ નથી. સાહેબ, એના ટીનેજર દીકરા દીકરી, આ દુનિયાને જેણે ફોન આપ્યો એ વ્યક્તિના સંતાને ફોન નથી વાપરતા. પૂછ્યું કેમ? અને એ વખતે એને જવાબ આપ્યો કે અમુક ઉંમર કરતાં નાની વ્યક્તિના હાથમાં મોબાઈલ આપીએ તો એના માટે કેટલો ખતરનાક છે એ મને ખબર છે, અને એટલે મેં મારા સંતાનના હાથમાં મોબાઈલ નથી આપ્યો. સાહેબ, તમારા સંતાનોની કાર્યક્ષમતા છીનવી લે છે, એની એકાગ્રતા છીનવી લે છે. એટલે વાલી તરીકે તમે મોબાઈલથી દૂર રહેજો તો તમારા સંતાન દૂર રહે. તમે જ મોબાઈલ લઈને બેસો તો એ મોબાઈલ લઈને બેસશે. એટલે આપણામાં કેટલાક પરિવર્તનો થવા બહુ જરૂરી છે. અને આ સંતાનોને પ્રેમથી સાચવવાનો પ્રયત્ન કરજો, બળજબરી નહીં. એ પ્રેમથી તમને જેટલા વશ થશે એટલા બળજબરીથી વશ નહીં થાય. કૃષ્ણના જીવનમાંથી એ શીખવા જેવું છે. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે, અને એને વાંસળીનો ઉપયોગ પણ કર્યો છે, પણ વાંસળીનો ઉપયોગ વધુ કર્યો છે, સુદર્શન ચક્રનો ઉપયોગ ઓછો કર્યો છે. સંતાન માટે પણ એને જરા સમજવા, વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજવી અને એ પ્રમાણે એની સાથે વર્તન કરવું. મેં આ વિચારો
તમારી વચ્ચે વેચ્યા છે, મને 1 કલાકનો સમય આપ્યો. અહીંથી ઘણાને એવું થશે, ના સાહેબ તમે ખોટું બોલો છો, 30 મિનિટ કીધું હતું. પણ મને અમૃત સરે કહ્યું કે તમે 1 કલાક જેવું બોલજો. મેં તમને જે કંઈ પણ આ 1 કલાક થવા આવી, થઈ 1 કલાક, જે વાતો કરી, સાહેબ અહીંયા પડી ના રે, ઘરે લઈ જજો અને પછી તમે અનુભવજો કે તમને એનાથી શું ફાયદો થાય છે. એક છેલ્લી વાત અને પછી આપણે વાતને પૂરી કરીએ. તમારા સંતાનોની ક્ષમતા પૂર્ણપણે ખીલે એવું ઈચ્છતા હોય તો એના માટે કોઈ પણ નિર્ણય લેતી વખતે એની ઉંમરના બનજો અને એની ઉંમરના બની અને પછી નિર્ણય લેજો તો નિર્ણય સરસ આવશે. આપણે જ્યારે માતા પિતા બનીએ છીએ, આપણે ત્યાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આપણો પણ એક નવો જન્મ થાય છે, એ આપણે ભૂલી જઈએ છીએ. એક છોકરાને એના શિક્ષકે એવું પૂછ્યું, બેટા તારી ઉંમર? છોકરો કે 8 વર્ષ. બેટા તારા પપ્પાની ઉંમર? છોકરો કે 8 વર્ષ. સાહેબ કે એલા તારી નહીં, તારા પપ્પાને પૂછ્યું. છોકરો કે 8 વર્ષ. સાહેબ કે આને પીન ચોટી ગઈ, ઉખેડવી પડે. સાહેબ કે બેટા તારા મમ્મીની ઉંમર? 8 વર્ષ. સાહેબ કે એલા તારી 8 વર્ષની બરોબર, મમ્મી પપ્પા 8 વર્ષના કેમ હોય? છોકરો કે સાહેબ મારો જન્મ થયો ને પછી મમ્મી મમ્મી બની ને પપ્પા પપ્પા બની. કેટલી અદ્ભુત વાત આ દીકરાએ કરી દીધી. તમે પુરુષ તરીકે 30 વર્ષના હોય પણ પપ્પા તો 8 જ ના હોય, સ્ત્રી 28 ની હોય, મમ્મી તો 8 ની જ હોય. કારણ કે બાળક આવે પછી જ લોકો આપણને મમ્મી અને પપ્પા કહે છે. સાહેબ આ ભગવાનની આપણને કેવડી મોટી અને અદ્ભુત ભેટ છે. અત્યારે આખી દુનિયામાં દર વર્ષે મમ્મી અને પપ્પા બનવા માટે 20,000 કરોડની દવા ખવાય છે અને તોય મમ્મી પપ્પા નથી થતા. અને આપણને ભગવાને સંતાનો આપ્યા, કેટલો મોટો ઉપકાર કર્યો છે એ સમજો. આપણને સંતાન આપ્યા છે, આપણને જવાબદારી સાથે એ સંતાન આપ્યા છે, એને સાચવીએ. અત્યારે જે કંઈ પણ વાતાવરણ બદલાયું છે એ વાતાવરણમાં એનો ઘડતર થાય એવો પ્રયત્ન કરીએ. શાળા પોતાની રીતે ખૂબ સરસ પ્રયત્ન કરે છે. હું અમૃતસરને, સૌ ટ્રસ્ટીઓને અને સૌ શિક્ષક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને આટલા સરસ મજાના કાર્યક્રમનું આયોજન અહીંયા કર્યું છે. એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ એકદમ શાંતિ સાથે આ બાળકોના અવાજની વચ્ચે પણ આ વાતો સાંભળી. આવી ઘટનાઓ બહુ ઓછી મળે. હું જ્યારે બોલવા માટે જાઉં, પ્રવચન કરવા માટે જાઉં, વાલી હોય તો વાલી જ હોય, એકદમ પિન ડ્રોપ સાયલેન્સ હોય અને તમે સરસ રીતે તમારા વિચારો વ્યક્ત કરો. વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ જ હોય, વિદ્યાર્થીઓને લગતી વાતો કરો. પણ અહીંયા પહેલી વખત એવું બન્યું કે વાલીઓની હારે હારે નાના નાના બાળકોય હતા કે જેનો સતત અવાજ આખા પ્રવચન દરમિયાન રહ્યો. પણ તમે સાંભળ્યું, બહુ પ્રેમથી સાંભળ્યું, ધ્યાનથી સાંભળ્યું. એ સાંભળેલું પડ્યું ના રે, અમલમાં મુકાય એવો પ્રયત્ન કરજો. માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને સૌને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપે કે જેથી કરીને વાલી તરીકેની આપણી ભૂમિકા આપણે સમજી શકીએ અને આપણા સંતાનોના સર્વાંગી વિકાસ માટે આપણાથી જે થઈ શકે એ યથાયોગ્ય કરવા માટેનો પ્રયત્ન કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. कल याद आएंगे ये पल पल, ये है प्यार के पल. चल आ मेरे संग चल चल, सोचे क्या छोटी सी है जिंदगी. कल मिल जाए तो होगी खुश नसीबी. हम रहे या ना रहे याद आएंगे ये पल. हम
किसी